તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના લાંઘણજમાં જે સીએચસી કેન્દ્રમાં ફાયર સેફટીને લઈને સવાલ કે જ્યાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા મળી આવ્યા, ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં હોસ્પિટલમાં દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર, જ્યાં દુર્ઘટના સમયે ફાયર સેફટી સામે સવાલો ઊભા થયા છે। એ બાબતે અમે પીઆઈઓને જાણ કરી દીધેલ છે, ટેલિફોનિક બરાબર, અને લેખિતમાં પણ એને જાણ કરી એમને માહિતગાર કરીશું, જેથી આજે અમે 2 મહિના પહેલાં જે એમણે કમ્પ્લીટલી અમને હેન્ડ ઓવર કર્યું એમાં જે પ્રશ્ન સર્જાયો છે તેનું સોલ્યુશન લાવી શકીએ। રાજકોટમાં જે દુર્ઘટના બની ખૂબ જ દુઃખદ હતી અને એના બદલ દિલગીર છીએ, પરંતુ અમારા ત્યાં જે ફાયર સેફટી રિલેટેડ જે ફાયર એલાર્મ, એના સિવાય જે ફાયર એક્સટિંગ્યુશર જે તમે કીધા, એના સિવાય હોસ્પિટલ તંત્રના લગભગ 8 થી 10 સિલિન્ડર અમારી પાસે અવેલેબલ। એની અંદર સર ઓપીડી ટાઈમમાં કદાચ પેશન્ટ જે લોબી એરિયા હોય કે અમુક જે વોર્ડ એરિયા હોય ત્યાં શું પેશન્ટોની અવર જવર ચાલુ રહેતી હોય, તેમજ અમુક વખતે ઇન્ડોર હોય તો ધ્યાન બાદ કોઈ વખત ચાલુ રહી શક્યું હોય છે, બાકી પૂરેપૂરો અમે